નમસ્કાર મિત્રો, યાદી કરાવી હોય, વારસાઈ કરાવી હોય, નામ કમી કર્યા હોય, ઉમેર્યા હોય અથવા જમીનની અન્ય કોઈ પણ પ્રોસેસ કરી હોય તો તેની નોંધ પડતી હોય છે. તો એ કેવી રીતે ઓનલાઈન જોઈ શકાય એ જોઈશું. નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો. સૌપ્રથમ તમારે ગૂગલ સર્ચમાં જવાનું છે. ત્યાં જઈ એની રોર સર્ચ કરવાનું છે એટલે વેબસાઇટ આવી જશે. તેના ઉપર ક્લિક કરીએ. તેના ઉપર ક્લિક કરીશું એટલે વેબસાઇટ ખુલી જશે. તેની અંદર કોઈ એક પસંદ કરો તો તેના ઉપર પસંદ કરીએ. જેની અંદર તમને અહીં બતાવશે કે વર્ષ અને મહિના મુજબની નોંધની વિગતો. જો હાલની નોંધો પડી હોય 2-3 મહિનામાં અથવા તો ચાલુ મહિને, તો એ કેવી રીતે જોવી, તો તેના ઉપર ક્લિક કરીએ. ત્યારબાદ જિલ્લો, તાલુકો, વિલેજ અને વર્ષ 2025. દાખલા તરીકે તમે જુલાઈની અંદર, ઓગસ્ટની અંદર પ્રોસેસ ચાલુ હોય તો અહીં ઓગસ્ટ મહિનો અને અહીં કેપ્ચા નાખવાનું છે. જે અહીં નંબર છે એ અહીં નાખી અને ગેટ રેકોર્ડ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે તમને નોંધ જોવા મળી જશે. આપ જોઈ શકો છો આ રીતે તમામ નોંધો એ પડેલી હશે. બરાબર છે. ત્યારબાદ દાખલા તરીકે જૂની નોંધો જોવી હોય 2, 3, 4, 5 વર્ષ પહેલાંની, તો કઈ રીતે જોઈ શકાશે? તો પાછા જઈએ. અહીં તમારે સર્વે નંબરની માહિતીવાળું જે કોલમ આવે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. સર્વે નંબરની લગતી સંપૂર્ણ માહિતી, તો તેના ઉપર ક્લિક કરીએ. ફરી એ જ પ્રોસેસ કરીએ અને ગેટ રેકોર્ડ ઉપર ક્લિક કરીએ તો અહીં જમીનની તમામ ડિટેલ આવી જશે. તેની અંદર અહીં નોંધો લખેલી હશે. દાખલા તરીકે કેટલી નોંધો અત્યાર સુધી પડી છે? તો 4 નોંધો પડી છે. તો આ રીતે તમે જોઈ શકશો તમામ વિગતો. તો આપને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. થેન્ક યુ. આભાર.